અમદાવાદ ખાતે આયોજિત ફ્લાવર શો આજે તેની મહેક છે માત્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં તેની ફેલાઈ રહી છે. તેના કારણે ઇન્ટરનેશનલ ફ્લાવર શો આ વખતે પોતાની નવી અનેક સિદ્ધિઓ છે તે હાંસલ કરી ચૂક્યો છે અને સતત જે લોકો છે તેનો ઘસારો પણ વધી રહ્યો છે. જોડાયેલ ડેપ્યુટી કમિશનર જયેશ ઉપાધ્યાય સાહેબ, ફ્લાવર શો એ પોતાની જે મહેક છે માત્ર અમદાવાદ એક સમય તો કે અમદાવાદ પરંતુ હવે સમગ્ર ભારત અને સમગ્ર વિશ્વમાં અનેક વિશ્વ રેકોર્ડ પણ આ ફ્લાવર શો એ નોંધાવી દીધા છે. ખાસ કરીને કેટલો ઘસારો આવી રહ્યો છે અને કઈ રીતની વ્યવસ્થા નગરપાલિકાએ ફ્લાવર શો લઈને કરી છે? આપે ખૂબ સાચી વાત કરી કે આ ફ્લાવર શો છે એ નેશનલ નહીં પણ ઇન્ટરનેશનલ કક્ષાનો થઈ ગયો છે. દિન પ્રતિદિન જે ફૂટફોલ છે એ ખૂબ જ ઇન્ક્રીઝ થઈ રહ્યો છે. કાલની વાત કરીએ ઉત્તરાયણની તો એવર હાઈએસ્ટ અત્યાર સુધીના હાઈએસ્ટ ફૂટફોલ જે છે એ નોંધાયો છે. 1,30,000 ઉપર આપણો ફૂટફોલ આવ્યા છે અને આજની પરિસ્થિતિ 15 તારીખની વાત કરું તો એ જ પરિસ્થિતિ છે. આજે પણ કદાચ અત્યાર સુધીમાં 50,000 ઉપર જે પાર્ટિસિપન્ટ્સ છે એ આવી ગયા છે. તો લોકોનો ખૂબ જ સારો રિસ્પોન્સ છે અને આટલો સારો પ્રતિસાદ જોઈ કોર્પોરેશન ખૂબ જ ઉત્સાહિત છે અને નવા આયામો પણ આની અંદર કરવા માટે પણ પ્રતિબદ્ધ છે. ખાસ કરીને આ ફ્લાવર શો એ પોતાનો નવો એક રેકોર્ડ પણ બનાવ્યો છે. ગઈ વર્ષે પણ એક મોટી વોલ બનાવીને ગિનેસ વર્લ્ડ રેકોર્ડ સ્થાન મેળવ્યું. આ વખતે પણ એક બુકે બનાવીને કદાચ યુઈ જે કે છે એનો પણ એક રેકોર્ડ તોડ્યો છે. એની સિદ્ધિ લોકોની કઈ રીતની ચાહના, લોકોના કેવા ફીડબેક ફ્લાવર શો લઈને જોવા મળી રહ્યા છે? ખાસ તો મને એવું લાગે છે કે લોકોને નેચર તરફ જવાનું બહુ ગમી રહ્યું છે. જે આર્ટિફિશિયલ બધી જગ્યાઓ છે એના કરતાં જે નેચર તરફ વળી રહ્યા છે લોકો અને પ્રકૃતિ તરફ જે આ પ્રેમ છે લોકોનો એ આ અમદાવાદના લોકોમાં આપણે જોઈ રહ્યા છીએ અને લોકો ખૂબ સારી રીતે રિસ્પોન્સ કરી રહ્યા છે અને ફોટોગ્રાફી, વિડીયોગ્રાફીમાં પણ ખૂબ જ સારી રીતે લોકો એન્જોય કરી રહ્યા છે. ફ્લાવર શો શરૂઆત થઈ 22 તારીખે પરંતુ 2 દિવસ લંબાવ્યો છે. હજુ પણ કંઈક લંબાવવાની લાગે છે કે હજુ પણ લંબાવવો પડશે જે ક્રાઉડ જોઈને કે લોકોનું એક ઘસારો જોઈને? અત્યારે તો એવો કોઈ નિર્ણય હાલ ઓન હેન્ડ નથી પણ જો કદાચ એવો નિર્ણય લેવાશે તો આપને ચોક્કસથી જાણ કરીશું. એક પણ નિયમ કર્યો છે કે શૂટિંગ માટે આવવું જોઈએ, જેને પ્રી વેડિંગ માટે આવવાનું, તો એ કઈ રીતનું આયોજન છે? એમાં કોઈ હાલ રજીસ્ટ્રેશન કોઈ થયું છે અથવા પછી એનું કોઈ ફ્યુચરિંગ કઈ રીતનું છે, એના ભાવ કઈ રીતે નક્કી કરાયા છે? આપણે પોલિસી ડિસાઇડ કરી છે શૂટિંગ માટેની, પણ હાલ મારી પાસે અત્યારે ફિગર નથી. જે હું આપને યોગ્ય સમય આપીશ ફિગર. ચોક્કસ આ હતા જયેશ ઉપાધ્યાય. તેઓ માની રહ્યા છે કે જે ફ્લાવર શો છે હવે ઇન્ટરનેશનલ ફ્લાવર શો બની ગયો છે અને સાથે જ લોકો છે તેને માણી રહ્યા છે અને તેના જ કારણે જે હાઈએસ્ટ જે પબ્લિક છે મકર સંક્રાંતિ 1 લાખથી પણ વધુ લોકો એની મુલાકાત લીધી છે. હજુ પણ તેનો ઘસારો છે સતત વધી રહ્યો છે. કેમેરામેન શ્રેણીક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.